ના, મોઢું બરાબર જ નથી આવતું. જય જિનેન્દ્ર ધર્મ સંગીની બહેનો, સીડીએફ અંતર્ગત આપણો સેમિનાર સપનો કે પંખ અપનો કે સંગ તારીખ 21 અને 22 માર્ચે સુંદર રીતે એએમએ ખાતે યોજાયો અને લગભગ 350 જેટલી લેડીઝો એમાં પાર્ટ લીધો હતો અને બધાએ એમાં સુંદર પ્રતિભાવ પણ આપ્યો છે. હજી પણ કોઈના પોતાના કોઈ સજેશન્સ કે કંઈ હોય તો તેઓ પોતાના ગ્રુપમાં નાખી શકે છે. હવે આપણે મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથનો ક્લાસ 26મો શ્વેતાબેન શાહ દ્વારા સમજીશું. કોમલબેન, તમે મંગલાચરણ કરશો? કોમલબેન, હા, વિડીયો ઓન થશે. મંગલાચરણ કરો. આપણે ઘરે ટેબ્લેટ પડ્યું છે, લોગિન કરવાનું, જાતે ખોલીને ટેબ્લેટમાં વાપરવાનું. અરે આમાં ચાલુ છે. હા. હવે મંગલા અનમ્યુટ કરજો કોમલબેન અને મંગલાચરણ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ મંગલમ કુંદ કુંદા જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલમ કલ્યાણકારકમ જૈનમ જૈનમ જયતુ જૈનમ જૈનમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવસાહૂણમ મંગલમય મંગલકરન વીતરાગ વિજ્ઞાન નમો તાય ચાતે ભય અરિહંતાદિ મહાન કરી મંગલ કરી હું મહા ગ્રંથકરણ શુભ કાજ ત્યાતે મિલે સમાજ સૌ પામે નિજ પદરાજ મિથ્યા ભાવથી જે પ્રગટે નિજ ભાવ તે જયવંત રહો સદા એહી જ મોક્ષ ઉપાય. મોક્ષમાર્ગ પ્રકાશક નામનો આ ગ્રંથ છે. આચાર્ય પંડિત ટોડરમલજી દ્વારા લખાયેલ એમનો મૌલિક ગ્રંથ છે. તેનો આપણે બીજા અધિકારનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. બીજા અધિકારમાં આપણે એનું સંસાર અવસ્થાનું નિરૂપણ એ બતાવ્યું છે. તો આ જીવ અત્યારે હું અને આપણે બધા જ સંસારમાં છીએ. તો એ સંસાર અવસ્થામાં શું શું થાય છે અને આપણે દરેક વ્યક્તિ બીમાર છીએ. સમ્યક દ્રષ્ટિ હોય એને છોડીને જે મિથ્યા દ્રષ્ટિ છે તે બીમાર છે. તો આ અધિકારમાં સૌથી પ્રથમ કર્મબંધન રોગનું નિદાન. જ્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ
તો એ આપણું શું તકલીફ છે આપણે બતાવીએ તો એ નિદાન કરી આપે. તો એ કર્મબંધન રોગનું નિદાન થયું. અને ડોક્ટરે આપણને કીધું કે આ તમને આ કર્મનો સંબંધ તો અનાદિકાળથી છે અને એ અનાદિકાળની સિદ્ધિ પણ કરી. સિદ્ધિ કર્યા પછી એમ કહ્યું, આપણને સાંત્વન આપી કે તો તમે ચિંતા ના કરો, આ જીવ છે અને આ કર્મ છે એ બંને ભિન્ન ભિન્ન છે. હવે એ ભિન્ન ભિન્ન હોવા છતાં પણ આ આત્મા અમૂર્તિક છે અને આ મૂર્તિક એવા કર્મ સાથે તેનું બંધન કેવી રીતે થાય છે એ સમજાવ્યું. હવે આ કર્મ છે તે બે પ્રકારના છે, ઘાતી અને અઘાતી. હવે આ ઘાતી અઘાતી જે કર્મ છે એ કારમાળ વર્ગણાઓથી બનેલા છે. તો એ નિર્બળ છે, જડ છે અને છતાં પણ જીવના સ્વભાવનો ઘાત કરે છે. તો એમાં ઘાતી કર્મથી જીવના ગુણોનો ઘાત થાય છે અને અઘાતી કર્મથી બાહ્ય સામગ્રી આદિનું મળવું થાય છે. હવે આ બધું તો થયું. હવે આપણા મનમાં ક્વેશ્ચન રાઈઝ થાય છે કે હવે આ અત્યાર સુધી અનાદિથી કર્મ તો બંધાયા જ છે અને એના લીધે આપણને આટલી આટલી તકલીફો છે. હવે નવું કર્મ કેવી રીતે બંધાય છે? તો એ આપણે જોયું હતું કે નવું કર્મ બંધાવામાં બીજા બધા કર્મોનો કોઈ જ રોલ નથી. ફક્ત અને ફક્ત જીવના એટલે કે આત્માના મમત્વ આદિરૂપ મિથ્યાત્વ થાય છે. એ જ બંધના કારણ છે. હવે આ જે બંધ છે તો બંધના પણ બંધના 4 પ્રકાર છે. પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ. બરાબર, તો એ પણ આપણે જોઈ લીધું હતું. હવે એ જે આપણે આગળ આવી ગયું કે આ કર્મ છે તે જડ છે અને નિર્બળ છે. તો આ જ્ઞાનહીન છે, એનામાં જ્ઞાન નથી. કારણ કે જડ કોને કહેવાય? કે જેનામાં જ્ઞાન ન હોય ને જડ કહેવાશે. તો એવા જ્ઞાનહીન જળ પરમાણુ છે. તો એ ધારો કે પ્રકૃતિ, પ્રદેશ એટલે કેટલી સંખ્યામાં આવ્યા, પ્રકૃતિ એટલે કઈ કઈ ટાઈપના આવ્યા, તો એ અને સ્થિતિ કેટલો ટાઈમ સુધી રહેશે અને કેવું ફળ આપશે. તો આ જળ પરમાણુ આવે છે, એનામાં નથી જ્ઞાન, નથી એનામાં ચેતના અને એનામાં બળવાન પણ નથી, છતાં પણ એ દરેક કારમાણ વર્ગણાઓ કર્મ રૂપે બંધાય છે. અને ક્યાં કયા પ્રકારમાં, કેટલી જગ્યામાં, કેટલા એમાઉન્ટમાં એ બધું યથાયોગ્ય રૂપ પ્રકૃતિ રૂપ એનું પરિણમન થઈ જાય છે. એમાં આપણે એક્ઝામ્પલ જોયું તો કે ભૂખ લાગતા મુખ દ્વારા મોઢા વડે જે ગ્રહણ કરેલું ભોજન છે એ માંસ, પરુ, લોહી, હાડકાં, સ્નાયુ, પેશાબ વગેરેમાં પરિણમે છે. તો એ કેવી રીતે થાય છે? તો એ યથાયોગ્ય એનું પરિણમન થઈ જાય છે. હવે આ કર્મ છે એની પણ 10 પ્રકારની અવસ્થાઓ છે. એ 10 પ્રકાર કર્મનો બંધ, સત્તા, ઉદય, ઉદીરણા, ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ, નિધાતી, નિકાચિત વગેરે 10 પ્રકારની અવસ્થાઓ છે. હવે એ કર્મની ઉદયરૂપ અવસ્થા આપણે જોવાની છે. હવે જે કર્મ પ્રકૃતિ ઉદય આવે તો એનો અનુભાગ, એનું ફળ આપે તે કેવું કાર્ય બને છે એ પણ આપણે જોયું. હવે આ કર્મ છે તો એ પણ 3 પ્રકારના છે. તો દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નોકર્મ. બરાબર, તો ભાવ કર્મ તો જીવની પર્યાયમાં જે મોહ, રાગ, દ્વેષ આદિ ભાવો થાય છે એને ભાવ કર્મ કહીશું. અને એના જ નિમિત્તે જે કારમાણ વર્ગણાનું સ્વયં જીવ આત્માના પ્રદેશો સાથે બંધાઈ જવું તેને દ્રવ્ય કર્મ કહીશું. અને એના નિમિત્તે થતા જે સંયોગ આદિ મળે છે, શરીર મળે છે, એને નો કર્મ કહીશું. બરાબર, તો હવે એ બધાથી સૌ પ્રથમ આપણે નિત્ય નિગોદ અને ઇતર નિગોદ, નિત્ય નિગોદ અને ઇતર નિગોદ. તો સૌથી પ્રથમ આ જીવનો ગુરુદેવ કે છે ને કે નિગોદ એ તો આ જીવનું પિયર છે. નિગોદ એ આ જીવનું પિયર છે. અનાદિકાળથી તો આ જીવનો નિત્ય નિગોદમાં હતો, પછી એને ત્રસ પર્યાયથી અને ફરી નિગોદમાં ગયો તો એને ઇતર નિગોદ કહેવાશે. તો
ત્યાંથી નીકળી અને આ જે પર્યાય પામ્યો એ પણ ગુરુદેવ એ પણ કહે છે કે નિત્ય નિગોદમાંથી જીવ જે ત્રસ પર્યાયમાં આવે ને તો ત્યાં પણ શુભ ભાવ થાય છે. એ શુભ ભાવના લીધે ત્રસ પર્યાયમાં આવે છે. તો એ ત્રસ પર્યાયમાં આવે છે તો એ શુભ ભાવ તો ત્યાં પણ કરે છે. તો આ જીવ આમ કે હું તો સવારે મંદિર જાઉં છું, હું પૂજા કરું છું, હું દયા કરું છું, હું સામાયિક કરું છું, તો એ બધા શુભ ભાવ છે. તો એવા મતલબ એ ટાઈપના ત્યાં નથી, ત્યાં એવા સંયોગો નથી પૂજા કરી શકે ને એ બધું, પણ એવા શુભ ભાવ તો એ ત્યાં પણ કરે છે. શુભ ભાવનો ગર્વ શું લેવો? શુભ ભાવનો ગર્વ ના લેવો. શુભ અને અશુભ થી બચીને આપણે શુદ્ધ ભાવનો ઉપદેશ ગુરુદેવ આપે છે. હવે એ કર્મ બંધન રોગથી આજીવની કઈ કઈ અવસ્થાઓ થાય છે? ડોક્ટર આપણને કહે છે કે તમને આ રોગ થયો છે તો તમને શું શું થાય છે? તો એ સામેથી આપણને ડોક્ટર જ બતાવે છે. હવે આપણે એની પ્રતીતિ કરવાની છે. આપણે હા બરાબર, તમે કીધું આ હાથ પગ તૂટે છે, હા બરાબર મને થાય છે. માથું દુખે છે, હા હા બરાબર છે. ગળું સુકાય છે, બરાબર. ખાવાનું નથી ભાવતું, બરાબર. ટેસ્ટ નથી આવતો, તો એ આપણે એને થાય છે, હા જો થાય તો જ હા પાડવાની છે, ના થાય તો નહીં. પણ આ ગુરુને તો આપણી ખબર જ છે, તો આ બધું આપણી સાથે વીતી રહ્યું છે. બરાબર. તો હવે આ કર્મ બંધન રૂપ રોગથી તો કર્મ બંધન, તો કર્મનું બંધન થયું. તો કર્મ કેટલા છે? 8 પ્રકારના, ઘાતી અને અઘાતી મળીને 8 પ્રકારના કર્મો છે. તો સૌ પ્રથમ આપણે જ્ઞાનાવરણ, દર્શનાવરણ ના ઉદયથી જે અવસ્થા થાય છે એ જોઈ. હવે જ્ઞાનાવરણના જ્ઞાનના 5 ભેદ છે ને, તો એ 5 પ્રકારે આવરણ થાય છે. તો એમાં મતિ, શ્રુત, અવધિ જ્ઞાન જે છે તો એની પરાધીન પ્રવૃત્તિ કેવી છે? આ બધું મતિ જ્ઞાન આપણી પાસે મતિ જ્ઞાન છે, શ્રુત જ્ઞાન છે, અને ક્યારેક ક્યારેક મનુષ્ય અને તિર્યજની અવધિ જ્ઞાન પણ હોય છે. એ પણ પુરુષાર્થ હોય છે. અને દેવ અને નારકીને મતલબ જે ગતિ મળે ને સ્વભાવથી જ ત્યાં અવધિ જ્ઞાન હોય છે. બરાબર. તો એ પણ બધું મળ્યું તો એની પરાધીન પ્રવૃત્તિ છે. એ સ્વાધીન પ્રવૃત્તિ નથી. એમાં બીજાનો આશ્રય લેવો જ પડે છે, પરનો આશ્રય લેવો પડે છે. પછી શ્રુત જ્ઞાનની પરાધીન પ્રવૃત્તિ વિશે આપણે જોઈતું. અવધિ જ્ઞાન અને મના પર્યા અને કેવળ જ્ઞાનની પ્રવૃત્તિ. તો એમાં કેવળ જ્ઞાન એક જ પરાધીન નથી, બાકી બધામાં બીજાનું અવલંબન લેવું પડે છે. હવે દર્શનાવરણ, તો એમાં દર્શન, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શનની પ્રવૃત્તિ આપણે જોઈ. જ્ઞાન દર્શન ઉપયોગની પ્રવૃત્તિ જોઈ. બરાબર. પછી મિથ્યાત્વરૂપ મોહની જીવની અવસ્થા. તો મોહનીય કર્મ છે ને, 2 ભેદ છે, દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય. તો એમાં મિથ્યાત્વરૂપી તો એ દર્શન મોહનીયમાં જશે. અને ચારિત્ર મોહના ઉદયથી જીવની કઈ કઈ અવસ્થા થાય છે એ પણ આપણે જોયું હતું. બરાબર. પછી આપણે અંતરાય કર્મોદયજન્ય જીવની અવસ્થા, વેદનીય કર્મથી શું અવસ્થા થાય છે એ પણ જોઈતું. પછી આયુ કર્મ, લાસ્ટ ટોપિક, લાસ્ટ જે પીરિયડ આપણો ચાલ્યો તેમાં આયુ કર્મના ઉદયજન્ય, એના નિમિત્તથી થતી જીવની અવસ્થા આપણે ચાલ્યું હતું. એકવાર ફરી રિપીટ કરી દે છે. આ આપણું બેઝિક થોડુંક રિવિઝન થઈ ગયું. એમાં મુખ્ય જે પોઈન્ટ છે એ હું નેક્સ્ટ પીરિયડમાં જે સમરી જેવું છે એ હું લખીને શેર કરીશ. બધાએ તૈયાર કરવાનું રહેશે. લગભગ 1-2 પીરિયડમાં આપણો આ અધિકાર પૂરો થઈ જશે અને પછી રિવિઝન થશે અને જે સમરી છે તૈયાર કરવા આપીશું અને એક્ઝામ બધાએ કમ્પલસરી આપજો. બધાએ જોઈને જ એક્ઝામ આપવાની છે, કોઈએ મોઢે એક્ઝામ આપવાની નથી. હવે આયુ કર્મોદયજન્ય જીવની અવસ્થા આપણે ચાલી ગયું છે, છતાં એકવાર ફરી જોઈ લઈએ છીએ. આયુ કર્મના ઉદય વડે, તો કર્મનો ઉદય આવ્યો, તો આયુ કર્મનો ઉદય આવ્યો. તો અહીંયા મનુષ્યાદિ પર્યાયની સ્થિતિ રહે છે. જ્યાં સુધી આયુ કર્મનો ઉદય રહે છે ત્યાં સુધી રોગાદિ અનેક કારણો મળે. આયુ કર્મ હોય અને કોઈ ઘણા પ્રકારના રોગ થાય, ઘણા ભયંકર રોગ થાય, છતાં પણ શરીરથી સંબંધ છૂટતો નથી. અને જ્યારે આયુનો ઉદય ન હોય ત્યારે અનેક ઉપાય કરવા, પેલામાં કારણો મળવા છતાં લખ્યું, આમાં ઉપાય કરવા છતાં, કે રોગાદિ કારણો
નો ઉપાય કોઈ નથી કરતું. સમજીએ આપણે કે એક મિનિટ, આપણે નેક્સ્ટ. હા, જ્યાં સુધી આયુ કર્મનો ઉદય રહે, જ્યાં સુધી આયુ મતલબ જીવ આયુ કર્મનો ઉદય જીવનમાં ફક્ત એક જ વાર પડે છે. બાકીના 7 કર્મો છે એનો ઉદય નિરંતર સમય અત્યારે પણ આપણને એનો ઉદય છે, અને આયુ કર્મનો પણ ઉદય છે. આયુ કર્મનો બંધ જીવનમાં એકવાર પડે છે. તો હવે આયુ કર્મનો ઉદય તો છે જ, જ્યારે આપણો જન્મ થયો ત્યાંથી મરી જઈએ ત્યાં સુધી આયુ કર્મનો ઉદય કન્ટિન્યુઅસ રહેશે. તો જ્યાં સુધી આયુ કર્મનો ઉદય રહે છે ત્યાં સુધી રોગાદી અનેક કારણો મળવા છતાં, રોગાદી એટલે એમાં બધું લઈ લેવું, એક્સિડન્ટ થવો, આત્મહત્યા, ઘણી વાર આત્મહત્યા પણ બધા કરતા હોય છતાં પણ જીવી જાય છે. પણ આ ગાડી ટ્રેનની નીચે પણ સુઈ જાય છતાં પણ બચી જાય છે. પેપરમાં વચ્ચે એવો કિસ્સો આવ્યો હતો કે જે ટ્રેનનો હોય ને ટોયલેટ, તો એમાં એક લેડીનો ત્યાં ડિલિવરી થઈ. તો એ જે પહેલા તો અત્યારે બધું પેક, નરેન્દ્ર મોદીને આવ્યા પછી બધું પેક કરી દીધું. બાકી પહેલાના જમાનામાં નહીં, પહેલા 2-5 વર્ષ પહેલા એવું હતું કે જે આઉટલેટ હોય નીચે ખુલ્લું હોય, બરાબર. તો ત્યાં એક લેડીને એક ડિલિવરી થઈ, બેબી બોર્ન થયું. તો એ બાળક એમાંથી નીચે પડી ગયું, એના પરથી 2-3 ટ્રેનો પસાર થઈ ગઈ છતાં પણ એ બાળક જીવતું રહ્યું. અને ઘણી વાર કોઈ માણસ બીજે આમ કામ કરતો હોય અને એને ધ્યાન પણ ના હોય. એટલે એક્ઝામ્પલ આપણે જોયું છે પ્લેન ક્રેશ થયું એમાં, કે કઈ જ કારણ હતું, જ્યાં બધા મેસમાં જમતા હતા છતાં પણ મરી ગયા, કારણ કે એમના આયુ કર્મ પૂરું થઈ ગયું હતું, ઉદય નહોતો, બરાબર. તો ત્યાં સુધી રોગાદી એટલે રોગ અને આવા બધા અનેક કારણો લઈ લેવા. તો એ કારણો મળ્યા, એનો ઉપાય નથી કર્યો. કોઈ જીવે ઉપાય કરે કે મને આ રોગ થાય, હું પડી જાઉં, હું મરી જાઉં, એ ઉપાય કોઈ નથી કરતું. એવા કારણો મળવા છતાં પણ આ શરીર સાથે સંબંધ છૂટતો નથી. તથા જ્યારે આયુનો ઉદય ન હોય, હવે આયુનો ઉદય ન હોય તો અનેક ઉપાય કરે. આપણે બીમાર થઈએ તો ઉપાય બધા જ કરે છે. સારામાં સારા ડોક્ટરને બતાવીએ, કોઈ આપણા ઘરે આવે કે બેન તમે આનું આમ કરો, આ દવા લો, આમાં પાણીમાં ઓગાળીને આ પીવું, દૂધમાં ઓગાળીને આ પીવું, 4 વાર લો, 5 વાર લો, આ ડોક્ટરને બતાવો, આયુર્વેદિકને બતાવો, હોમિયોપેથિક બતાવો, એલોપેથિકમાં જાઓ, ક્યાં એના એડ્રેસ આપે છતાં પણ આપણે એ કરીએ છીએ. તો એવા અનેક ઉપાયો કરે છતાં પણ શરીર, જો આયુ કર્મનો ઉદય ના હોય તો શરીરથી સાથે સંબંધ રહેતો નથી. પણ એ જ વખતે આત્મા અને શરીર જુદા જુદા થઈ જાય છે. એમાં એક સમય પણ કોઈ આગો પાછો કરી શકતું નથી. આ સંસારમાં જન્મ, જીવન અને મરણનું કારણ આયુ કર્મ જ છે. બંધ અધિકારમાં પણ આ બધી ગાથા હોય છે, 247, 250, 253 સમયસારમાં, કે આયુ છે, આયુ ઉદય જીવન જીવનું એમ જીન દેવે કહ્યું, તું આયુ તો દેતો નથી તો જીવન કેમ તેનું કર્યું છે આયુ ક્ષયથી મરણ જીવનું એમ જીન દેવે કહ્યું, તું આયુ તો હરતો નથી તો પછી મરણ કેમ તેનું કર્યું. તો આ રીતે આયુ કર્મ આ સંસારમાં જીવન, મરણ અને જીવન, એમાં સુખ દુઃખ પણ છે કે તું સુખ દુઃખ પણ દેતો નથી, હે ને. તો જીવન, મરણ અને જન્મ, તો આ બધાનું કારણ આયુ કર્મ જ છે. જ્યારે નવીન આયુનો ઉદય થાય છે ત્યારે નવીન પર્યાયમાં જન્મ થાય છે. હવે આ ભાવમાંથી આપણે અત્યારે સ્ત્રી પર્યાય છે, મનુષ્ય ગતિમાં છે. તો ભવિષ્યમાં આ અહીંયાથી પૂરું થશે આયુ, અને બીજા ભાવનું આયુ બંધાશે, બરાબર. તો ત્યાં નવીન પર્યાયમાં જન્મ થયો, તો ત્યાં પણ એ ઉદય આવ્યો, નવીન પર્યાયનો ઉદય આવ્યો, તો ત્યાં જન્મ થયો. અને જ્યાં સુધી એ આયુ ચાલશે, 50 વર્ષ, 100 વર્ષ, 1 સાગર, 2 સાગર, 10 સાગર, જે પણ આયુ બાંધેલું હશે તો એ પ્રમાણે ઉદય આવશે. ત્યાં સુધી તે પર્યાય રૂપ પ્રાણોના ધારણથી જીવવું થાય છે. આ પ્રાણ આપણે એ પણ કદાચ એકવાર આવી ગયું હતું, પૂછી લીધું છે, 10 પ્રકારના પ્રાણ, બરાબર. તો એક ઇન્દ્રિયમાં કેટલા પ્રાણ હોય? 2 ઇન્દ્રિયમાં, 3 ઇન્દ્રિયમાં. અત્યારે આપણે 5 ઇન્દ્રિય છે, તો 10 પ્રાણથી આપણે જીવીએ છીએ.
તો એ જીવવું થાય છે. અને આયુનો ક્ષય થતા એ પર્યાયરૂપ પ્રાણોથી ના છૂટવાથી મરણ થાય છે. સહજ જ એવું આયુ કર્મનું નિમિત્ત છે. અન્ય કોઈ ઉપજાવાળો, રક્ષા કરવા વાળો કે વિનાશ કરવા વાળો નથી. આ બધા વિધાન, આ બધા સિદ્ધાંતોથી બીજા બધા મતનું ખંડન થાય છે. કોઈ આ સૃષ્ટિનું સર્જન કરવા વાળું નથી, કોઈ એનું રક્ષા કરવા વાળું નથી, કે કોઈ એનો વિનાશ કરવા વાળું નથી. એવો નિશ્ચય કરવો, આ એક દ્રઢ શ્રદ્ધાન કરવું. વળી જેમ કોઈ નવીન વસ્ત્ર પહેરે, કેટલોક કાળ તે રહે, પછી તેને છોડી કોઈ અન્ય નવીન વસ્ત્ર પહેરે. તો આ એક્ઝામ્પલ આપણા વસ્ત્રનું આપ્યું. જેમ કોઈના ઉપર નાનું બાળક છે તો એને નવીન વસ્ત્ર પહેરે, તો આપણે જ એક નવો ડ્રેસ લાવ્યા એટલે જન્મ થયો. પછી જ્યાં સુધી એ રહેશે ત્યાં સુધી જીવન થયું, અને ફાટી ગયો કે ખરાબ થઈ ગયો તો કાઢી નાખ, તો એનું મરણ થયું. આ એક્ઝામ્પલ આપ્યું છે. તો એ જ રીતે જીવ પણ નવીન શરીર ધારણ કરે છે. શરીરને વસ્ત્ર સાથે સરખાયું. આપણે લાસ્ટ ટાઈમ પણ જોયું હતું કે પરમાત્મા પ્રકાશમાં આ બધી ગાથાઓ છે કે લાલ વસ્ત્ર પહેરને સે તન લાલ હોય ના, અને વસ્ત્ર જીર્ણ હોને સે તન જીર્ણ હોય ના. પછી શરીર બી કાળું હોય તો આત્મા પણ કાળું થતું નથી, અને શરીરનો ખરાબ થવાથી કે નષ્ટ થવાથી આત્માનો નાશ થતો નથી. આ પ્રકારની ગાથાઓ છે. તે કેટલોક કાળ ધારણ કરી રહે, પછી તેને છોડી અન્ય શરીર ધારણ કરે. વસ્ત્ર પણ જેમ ફાટી જાય તો નવું લાવે. માટે શરીર સંબંધની અપેક્ષાએ જન્માદિક છે. આ જન્મ, મરણ, જીવન એ શરીરના સંબંધથી જ છે. હવે આનું કન્ક્લુઝન આવ્યું કે આ બધું તો બતાવ્યું, આ સંયોગો બતાવ્યા, પણ જીવ તો એટલે કે હું તો, આત્મા તો પોતે જ જન્માદિક રહિત નિત્ય જ છે. છે ને, હું છું આત્મા પરમાત્મા, મારે જન્મ નથી, મારે મરણ નથી, આ જન્મ શાશ્વત સુખી આત્મા. એટલે કે હું અવિનાશી આત્મા, તો જન્માદિક રહિત નિત્ય જ છે. તો પણ આખું આ સિદ્ધાંત છે. આવું હોવા છતાં પણ મોહી જીવને, જે મોહ રાગ દ્વેષ વાળો જીવ છે, એને ભૂત અને ભવિષ્યનો વિચાર નથી. કે ઘણા એવું નથી કહેતા કે કોણે જોયું જન્મ, ખબર નહીં કે અત્યારે શું, એ બધું હંબક છે. મરીને ક્યાં જઈશું એ બધી વાતો પણ હંબક છે. કોણે જોયું સ્વર્ગ, કોણે જોયું નરક, અત્યારે ખાઈ પીને જલસા કરી લો. તો ભૂત ભવિષ્યનો વિચાર નથી. તેથી પામેલ પર્યાય માત્ર જ કે આ મનુષ્ય શેના માટે મળ્યું છે? ખાવા પીવાને ફરવા. તો એ પર્યાય માત્ર જ પોતાનું અસ્તિત્વ માન્યું. પછી અહીંયાથી મરી ગયા પછી સુવા મળવાનું છે, અહીંયાથી મરી ગયા પછી આ બધું ખાવા મળવાનું છે. તો આ પર્યાય માત્ર જ પોતાનું અસ્તિત્વ માની પર્યાય સંબંધી કાર્યોમાં જ તત્પર રહ્યા કરે છે. પર્યાય સંબંધી કાર્યો એટલે બંને લઈ લેવાના, કે અસમાન જાતીય દ્રવ્ય પર્યાય અને આ બધું જે ભાવ થાય છે એ પણ. ધારો કે આપણે મનુષ્ય છીએ ને, અથવા સ્ત્રી છે તો સ્ત્રી તરીકે આપણે સેમિનારમાં બધું જોયું કે આપણે તો લેડી છે એટલે આપણે તો આ બધાને સાચવવા પડે, આપણે ઘર ચલાવવું પડે, આપણે આમ કરવું પડે. તો એમાં આપણે એ પેલા શું કહેવાય એના એ જાડામાં ગૂંથાઈ ગયા છીએ. તો એ પર્યાય સંબંધી કાર્યોમાં જ તત્પર કરીએ છીએ. આપણે સ્કીટને બધાની સ્પીચ દ્વારા આ બધું જોયું હતું. એ પ્રમાણે આયુ કર્મ વડે પર્યાય એટલે એક સમયની જે પર્યાય થાય છે નહીં, આ મનુષ્ય પર્યાય, તિર્યંચ પર્યાય, દેવ પર્યાય, એ પર્યાયની અહીંયા વાત છે. તો એ પ્રમાણે આયુ કર્મ વડે પર્યાયની સ્થિતિ એટલે જેટલો સમય, કોઈ 5 વર્ષ જીવે, 10 વર્ષ જીવે, 100 વર્ષ જીવે. આદિનાથ પ્રભુનું ઋષભદેવનું કેટલું આયુષ્ય હતું? 84 લાખ પૂર્વ, અને સિમંદર ભગવાનનું 1 કરોડ પૂર્વ. પછી સર્વાત સિદ્ધિમાં 33 સાગર, 7મી નરકમાં 33 સાગર. એ બધું એટલે આના પરથી આયુ કર્મની સ્થિતિ છે ને, જે ઉત્કૃષ્ટ સ્થિતિ આયુ કર્મની 33 સાગર, સૌથી વધારેમાં વધારે હોય તો 33 સાગર આયુષ્ય છે. એ કોને છે? એક તો સર્વાત સિદ્ધિના દેવોને, અને એક 7મી નરકના નારક્યોને. બાકીના બધાને જે યથા યોગ્ય સમજી લો. મનુષ્યનું આયુ
મેક્સિમમ કર્મભૂમિના મનુષ્યને 1 કરોડ પૂર્વ છે અને ભોગભૂમિના જીવોના અપેક્ષાએ કહેવામાં આવે તો મેક્સિમમ 3 પલ્યનું આયુષ્ય હોય છે. અત્યાર સુધી આપણે આયુ કર્મની સ્થિતિ મતલબ આયુ કર્મના ઉદયથી થતી જીવની જે અવસ્થા છે તે આપણે જોયું. હવે આપણે નેક્સ્ટ નામ, હવે 2 જ બચ્યા, નામ કર્મ અને કયું બાકી રહેશે? નામ કર્મ અને ગોત્ર કર્મ, 2 જ બાકી રહેશે. બરાબર, તો નામ કર્મોદયજન્ય અવસ્થા. હવે હું એક ક્વેશ્ચન પૂછી લઉં. નિધિબેન, આયુ કર્મના ભેદ બોલશો તમે? આયુ કર્મના ભેદ. નિધિ મહેતા. નરકાયુ તિર્યંચાયુ એ હલો બોલો. તમારો અવાજ નથી આવતો. નરકાયુ તિર્યંચાયુ અવાજ નથી આવતો. ચાલુ કર્યું છે. આવે છે બરાબર અવાજ છે? તો બરાબર આવે છે. સંભળાયું નથી મને. અવાજ આવે છે એમનો. હા. નરકાયુ હવે તિર્યંચાયુ નૂતનબેન, નામ કર્મના ભેદ. અનમ્યુટ કરો. નૂતનબેન. તીરુમાબેન બોલો. બોલે. સેજલબેન, તમે જ બોલી જાઓ. 93 નામ કર્મના ભેદ. 93 93. આજે આપણે 93 ભેદ જોવાના છે. બધાને એમ થશે કે 93 ભેદ કેવી રીતે તૈયાર કરી શકીશું? આપણે નહીં કરી શકીએ એવું નથી. 93 માંથી હું 40-50 તો હમણાં જ બધાને તૈયાર કરાવી દઉં છું. બરાબર, આપણે હવે નામ કર્મના પહેલા ભેદ જોઈએ. એક જ મિનિટ. નામ કર્મના 93 ભેદ છે, પણ જે મતલબ ગ્રુપ વાઇઝ અલગ પાડીએ ને, ગ્રુપ વાઇઝ, તો એમાં 42 થશે. મેઇન નામ કર્મના 42 ભેદ આવશે. હવે એ 42 ભેદમાં આપણે એનું સૂત્ર બોલીએ છીએ, તો એ પછી એનું બધું જોઈએ. ગતિ, જાતિ, શરીરાંગોપાંગ, નિર્માણ, બંધન, સંગાત, સંસ્થાન, સંહનન, સ્પર્શ, રસ, ગંધ, વર્ણાનુપૂર્વ્યા, ગુરુ લઘુપઘાત, પરઘાત, તપો, દ્યોતોચ્છ્વાસ, વિહાયોગત, પ્રત્યેક શરીર ત્રસ, સુભગ, સુસ્વર, શુભ, સૂક્ષ્મ, પર્યાપ્તિ, સ્થિરાદે, યશ, કીર્તિ, શેતરાણી, તીર્થકરત્વમ ચ. બરાબર, આમાં સંસ્કૃત છે એટલે કદાચ બધું આપણે છૂટું પાડીને સમજીએ. બધાને ખબર તો પડી જ ગઈ છે, પણ છતાં પણ આપણે એને છૂટું પાડીને સમજીએ છીએ. હવે આપણે જે 42 જોયા ને, તો એમાં ગ્રુપ વાળા છે ને એ 10 છે ને, 10 તો એ ઓપોઝિટ વાળા છે. જેમ આપણે ઓપોઝિટ ભણે છે સ્કૂલમાં, જાડું, પાતળું, લાંબુ, ટૂંકું, એ રીતે ઓપોઝિટ વાળા છે. તો એ આપણે પહેલા ઓપોઝિટ વાળા જોઈ લઈએ છીએ. તો જો એક તો આપણે આમાં છે પ્રત્યેક શરીર. પ્રત્યેક શરીર, શરીર આવે ને, શરીર, પ્રત્યેક શરીર. તો પ્રત્યેક શરીરની સામે શું આવશે? સાધારણ શરીર. આ સાંભળ્યું છે. શેમાં આવે છે આ પ્રત્યેક શરીર ને સાધારણ શરીર? વનસ્પતિના ભેદ છે, હે ને? સાધારણ એટલે આપણે આ કંદમૂળ વગેરે એમ આવે. તો શરીર તો યાદ રહી ગયું. શરીર, શરીર 2 વખત આવશે. શરીર પેલા ગ્રુપમાં પણ આવશે અને આમાં પણ આવશે, પણ આમાં પ્રત્યેક શરીર છે. તો પ્રત્યેક શરીરની સામે સાધારણ શરીર. પછી એક બીજો
ત્રસ સ્થાવર, ત્રસ સ્થાવર એ પણ બધાએ સાંભળેલું છે, યાદ રહી જાય. સુભગ દુર્ભગ, સુસ્વર દુસ્વર ઓપોઝિટ જ છે. શુભ અશુભ, સૂક્ષ્મ બાદ, પર્યાપ્તિ પર્યાપ્તિ અપર્યાપ્તિ, સ્થિર અસ્થિર, આદે અનાદે. આનું આપણે શું મિનિંગ થાય સમજીએ છીએ. પહેલા એકવાર નામ બોલી જશું. આ આપણને હાર્ડ ભલે લાગે પણ એકવાર એનું સમજશું ને તો એમ થશે કે આટલું ઈઝી છે. યશ કીર્તિ અયશ કીર્તિ, બરાબર. યશ કીર્તિ તો ખબર પડી ગઈ. આપણે ગમે એટલું કામ કરીએ છતાં પણ આપણને કોઈ યશ ના આપે તો યશ અયશ કીર્તિ. અને કઈ ના કરી આમ બેસતી રહીએ તો બી કે હા તમે તો બહુ સારું કરો છો, બહુ સારું કરો છો, એવી રીતે યશ કીર્તિ મળે. તો આ 10 દુ 20 તો થઈ ગયા. 93 માંથી 20 થઈ ગયા. કેટલા બચ્યા? 73. 73 બચ્યા, બરાબર. હવે એક એક વાળા છે એ જોઈ લઈએ. અઘુરુ લઘુ, ઉપઘાત, પરઘાત, આતપ, ઉદ્યોત, ઉચ્છ્વાસ અને તીર્થંકર. આપણે ગુરુદેવ બહુ બધી વાર બોલે છે કે તીર્થંકર એ ગોત્ર બોલે છે પણ એકચ્યુઅલી એમના મોઢે એવી રીતે ચડી ગયું છે ને એટલે તીર્થંકર ગોત્રનો બંધ થાય. તીર્થંકર નામકર્મનો ભેદ છે, બરાબર. હવે જે ગ્રુપ વાળા છે તો એમાં જો ગતિ, તો ગતિ કેટલી છે? 4. 4. જાતિ, જાતિ કેટલી? 5. કઈ જાતિ? એકેન્દ્રિય, જાતિ બેન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને 5 5. ઇન્દ્રિય જાતિમાં આવશે. જાતિમાં 4. કોણ આવશે? એકેન્દ્રિય એ રીતે, બરાબર. તો કેટલી થઈ? 5. પછી શરીર, શરીર કેટલા? શરીર 5. 5. કયા કયા? ઔદારિક, 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 વૈક્રિયક, વૈક્રિયક, આહારક, તેજસ, કર્મ. કર્મ. પછી અંગોપાંગ. તો જે આ 5 શરીર છે આપણે એના ભેદ જોઈએ છે. આ તો ખાલી હું પહેલા મોટો હતો. 5 શરીર છે ને તો એમાં તેજસ ને કર્મણ એ બંને શરીરના અંગ ઉપાંગ ના હોય. અંગ ઉપાંગ એટલે ખબર પડી ગઈ. આ બોડી છે, આ માથું, આ વચ્ચેનું ધડ, હાથ પગ. આપણે ભણવામાં આવતું હતું ને શરીરના મેઇન કેટલા પાર્ટ? 3. માથું, હાથ પગ અને ધડ. અને આંગળી છે, હાથ છે, પંજો છે, આંખ એ અંગ છે, ઉપાંગ. કાન છે, ઉપાંગ થશે. પછી નિર્માણ, નિર્માણ પણ 2 પ્રકારનું છે. બંધન, બંધન 5 પ્રકારના, બરાબર. પછી સંઘાત એ પણ 5 પ્રકારના. સંસ્થાન 6, સહનન 6. આ બધાના નામ બોલીશ એટલે તમે બધા સાંભળેલા જ છે. આપણે બધાએ સાંભળ્યા જ છે. સ્પર્શ 8 પ્રકારના, રસ 5 પ્રકારની, ગંધ 2 પ્રકારની, વર્ણ એટલે કલર 5 પ્રકારના, આનુપૂર્વી 4 પ્રકારની અને વિહાયો ગતિ એ 2 પ્રકાર, બરાબર. તો હવે એક એક કરીને થોડું થોડું શોર્ટમાં આનું મિનિંગ સમજીશું. કારણ કે આપણે નામકર્મ વિશે ભણીએ છીએ તો એટલીસ્ટ યાદ ભલે રહે કે ના રહે પણ એટલે એનું થોડું ફંડામેન્ટલ આપણને બેઝ થોડો ખ્યાલ હોય તો સારું રહેશે. ચલો હવે ગતિ. તો જેના ઉદયમાં આત્મા બીજા ભાવમાં જાય ને તો એને ગતિ નામકર્મ કહેવાય. તો 4 પ્રકારની છે ગતિ: નરક, તિર્યંશ, મનુષ્ય અને દેવ. થઈ ગયું. આમાં તો ખબર પડી ગઈ 4. હવે જાતિ. તો જાતિ 5 પ્રકારની. કઈ કઈ? પ્રતિમા બેન બોલો. હમણાં હું બોલી હતી. એકેન્દ્રિય, બેન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય. થઈ ગઈ. હવે શરીર. તો શરીર, શરીર કેટલા પ્રકારના? 5. નૂતનબેન 5 પ્રકારના શરીર બોલો. અનમ્યુટ કરો, અનમ્યુટ. માઇક વાળું બટન છે ને દબાવો. શરીર. ઔદારિક બોલો. ઔદારિક, વૈક્રિયક, આહાર, તેજસ, કર્મણ, બરાબર. હવે આંગોપાંગ. તો એમાં 3 ભેદ એના. તો કયા 2 નીકળે? શરીરના જે ભેદ છે ને એ જ લેવાના પણ 2 નીકાળી દેવાના. કયા? તેજસ, કર્મણ નીકાળી દેવાના. તો 3 બચ્યા: ઔદારિક, વૈક્રિયક, આહાર. આહાર, બરાબર. હવે નિર્માણ.
તો એમાં સ્થાન એક મિનિટ આપણે આનું થોડું ડિસ્ક્રાઇબ કરવાનું રહી ગયું. ગતિનું કર્યું કે જેના ઉદયમાં આત્મા બીજા ભાવની સન્મુખ હોય, બીજા ભાવની સન્મુખ એટલે બીજી જે ગતિમાં જાય એને ગતિ નામ કર્મ કહે છે. હવે જાતિ, તો જેના ઉદયમાં આત્માને એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને પંચેન્દ્રિયની જાતિ ઉત્પન્ન થાય, મતલબ મળે છે, પ્રગટ થાય છે, એવા 5 ભેદ જાતિ નામ કર્મના છે. એટલે અમુક પંડિતજી બી એક્ઝામ્પલ આપે છે કે આપણે ગધેડો છે, કૂતરો છે, બધાને તુચ્છ ગણીએ છીએ, તો એ આપણી જ જાતિના છે, પંચેન્દ્રિય જાતિના છે. આપણી જાતિ અને એ બધી જાતિ સરખી જ છે. પછી શરીર, તો જેના ઉદયમાંથી આત્માને શરીરની રચના થાય. કયા કયા? ઔદારિક, વૈક્રિયક, આહારક, તેજસ, કર્મ. તો ઔદારિક શરીર છે ને, આપણું અત્યારે ઔદારિક શરીર છે કે જે આ ખોરાક ને બધાથી થાય છે ને, તે ઔદારિક શરીર કહેવાશે. વૈક્રિયક તો નારકી અને તિર્યંચને વૈક્રિયક શરીર હોય. અને આહારક તો જે મુનિરાજને પેલું આહાર છઠ્ઠા ગુણસ્થાને થાય છે ને, કોઈ પેલું શંકા થતા, તો એ આહારક શરીર કહેવાશે. તેજસ, તો આ શરીરમાં અત્યારે તેજ દેખાય છે. જ્યારે કોઈ જીવનું અહીંયાથી આ ભાવમાંથી બીજા ભાવમાં જવાનું થાય, તો આપણે નથી કહેતા કે હવે તેજ ઉડી ગયું, તો તેજસ, એ તેજસ શરીર. અને કર્મણ, તો આ કર્મ તો ચાલી જ રહ્યું છે. આપણે કર્માણ વર્ગણાઓ બંધાયેલી છે બધી આપણા આ પ્રકાર, તો એ કર્માણ શરીર. બરાબર. અંગોપાંગ, તો જેના ઉદયથી આત્માના હાથ, પગ, પેટ, હૃદય, માથું, એ બધા જે બીજા અંગ અને ઉપાંગ એ બધાની રચના થાય તેની અંગોપાંગ નામ કર્મ કહેવાય છે. તે 3 પ્રકારના: ઔદારિક, વૈક્રિયક અને આહારક. બરાબર. હવે નિર્માણ, તો જેના ઉદયથી શરીરમાં યથા યોગ્ય, આ બધા જે અંગોપાંગ થયા ને, આ બધું રિલેટેડ છે એકબીજા. હવે અંગોપાંગ આવ્યું તરત નિર્માણ, તો અંગોપાંગ, તો એ હવે ધારો કે અહીંયા આઈબ્રો છે, બરાબર, તો આઈબ્રો અહીં જ છે, બીજે અહીં નથી. નાક અહીં જ છે, અહીં નથી આપ્યું, બરાબર, યોગ્ય સ્થાન ઉપર. તો યથાયોગ્ય અંગોપાંગની રચના હોય તેને નિર્માણ નામ કર્મ કહે છે. એના 2 પ્રકાર: સ્થાન નિર્માણ, પ્રમાણ નિર્માણ. તો જે જગ્યા પર જે અંગોપાંગ હોવું જોઈએ ત્યાં જ એનું હોય, તો એને સ્થાન નિર્માણ કહેવાય. બોલો. પરિભેદ બોલજો નિર્માણના. સ્થાન નિર્માણ, સ્થાન નિર્માણ, પ્રમાણ નિર્માણ. સ્થાન નિર્માણ એટલે જે જગ્યાએ, વધારે કે પગ અહીં છે, પગ નીચે છે, અહીં નથી. અને માથું અહીં છે, નીચે નથી. આંખો અહીં છે, અહીં નથી આપી. અને હાથ અહીં આપ્યા છે, બીજે નથી આપ્યા. તો એ રીતે સ્થાન, યોગ્ય સ્થાને ગોઠવાઈ ગયું છે. બરાબર. તો એ સ્થાન નિર્માણ કહેવાશે. અને પ્રમાણ, તો આ બધા જે 5 શરીર છે ને, બંધન, તો બંધનમાં ઔદારિક શરીર જે મળ્યું એનું અને આત્માના પ્રદેશોનો પરસ્પર મિલાપ થાય છે. આ બધા આ શરીર મળ્યું ને, તો આત્માના પ્રદેશો અહીંયા પણ છે, અહીંયા પણ, અહીંયા માથાની ચોટીથી લઈને પગના નખથી ચોટી સુધી, બરાબર, ત્યાં સુધી આત્મા છે. તો એ આત્માના પ્રદેશોનું અને શરીરનું જે મિલાન થયું એને બંધન નામ કર્મ કહેશે. તો એ પણ 5 પ્રકારના: ઔદારિક, વૈક્રિયક, આહારક, તેજસક અને કર્મ. એટલે એ તો યાદ કરવાનું, ફટાફટ થઈ ગયું. શરીરના 5 ભેદ છે એ યાદ થઈ ગયા. પછી બંધનમાં પણ સેમ છે, અંગોપાંગમાં 3 છે, અને નિર્માણમાં સ્થાન નિર્માણ, પ્રમાણ નિર્માણ. જો ગતિ પણ યાદ થઈ ગઈ અત્યાર સુધી, હું પૂછી લઉં ફટાફટ, બોલતા જજો. ગતિ કેટલી છે? 4. 4. કઈ કઈ? નરક ગતિ, દેવ ગતિ, મનુષ્ય ગતિ, તિર્યંચ ગતિ. હા, હવે બીજા. જાતિ કેટલી? 5. તમે નહીં, બીજા. 5. હા, કઈ કઈ? કેન્દ્રીય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને 5 ઇન્દ્રિય. બરાબર. શરીર કેટલા? શરીર કેટલા? 4. ઔદારિક, વૈક્રિયક, આહાર. હા, એક રહી ગયો. કારમાં 5. અંગોપાંગ કેટલા?
3 કયા કયા? ઔદારિક વૈક્રિયક આહારક નિર્માણ, સેજલબેન, નિર્માણ નિર્માણ લખ્યા છે મેં 2. બે, સ્થાન નિર્માણ, પ્રમાણ નિર્માણ. સ્થાન નિર્માણ પ્રમાણે બંધન કેટલા? એ તો 5. શરીર 5. કયા કયા? ઔદારિક, વૈક્રિયક, આહારક, તેજસ, કર્મ. બરાબર. કર્મ. હવે આવ્યું સંઘાત. સંઘાત, 6. સંઘાત નહીં, સંઘાત. હ જેના ઉદયથી આત્માના પ્રદેશ અને ઔદારિક શરીર પરમાણુનું પરસ્પર અનુપ્રવેશ પૂર્વક છિદ્ર રહિત એક રૂપો મિલ જાતે हैं. સાંભળો, પેલામાં શું થયું? બંધનમાં પરસ્પર મેળાપ થયો. પરસ્પર મેળાપ થયો. શેમાં થયો? બંધનમાં. બંધનમાં જીવના પ્રદેશોનું અને જે પણ શરીર મળ્યું, ઔદારિક શરીર મળ્યું, વૈક્રિક શરીર મળ્યું, જે પણ શરીર મળ્યું, એ બંનેનું પરસ્પર મળવું થયું. તો એ શું થયું? બંધન થયું. હવે છિદ્ર રહિત, આમ જોઈન્ટ, જે આપણે આવતું હતું ને સાયન્સમાં ભણવામાં, સોલિડ, લિક્વિડ, એટલે સોલિડમાં છિદ્ર ના હોય, ઘન ઘન. તો છિદ્ર રહિત એક રૂપ મળી જાય, એને સંઘાત નામકર્મ કહે છે. એના બી સેમ ટુ સેમ 5 ભેદ. શરીરના જે 5 ભેદ છે એ જ ઔદારિક, કારણ કે શરીર સાથે મળવાનું થયું ને, શરીર સાથે મળવાનું થયું. ઔદારિક, વૈક્રિયક, આહારક, તેજસ, કર્મ. બરાબર, 5 થઈ ગયા. અત્યાર સુધી આપણે કેટલા ચાલી ગયા? 5 સંઘાતમાં ચાલી ગયા. 5 ને 5 10, 14, 3 17, 2 19, 5 24 ને 5 29 ચાલી ગયા. હવે આગળ સંસ્થાન. સંસ્થાન, સંસ્થાન તો 6 પ્રકારના. જેના ઉદયમાં ઔદારિક આદિ શરીરનો આકાર, આજે આપણા શરીરનો આકાર છે ને, શરીરનો આકાર બધાનો અલગ અલગ આકાર છે, તો એનું આકાર બને એને સંસ્થાન નામ કર્મ કહે છે. જેના ઉદયથી ઔદારિક આદિ, ઔદારિક બધું સમજી લેવાનું, બધા 5 શરીર, તો એનો આકાર બને તેને સંસ્થાન નામ કર્મ કહે છે. એના કેટલા ભેદ? 6 ભેદ. તો એના 6 ભેદ છે એ આપણે બધા પ્રવચનમાં ઘણી વાર સાંભળ્યા છે. થોડા શબ્દ હાર્ડ છે પણ સાંભળેલા છે એટલે તમને હાર્ડ નહીં લાગે. તો ઉપરથી નીચે સુધી સમાન રૂપથી શુભ લક્ષણ સર્વાંગ સુંદર આકાર હોય. બોલજો હા તમે બધા, એવો કોનો આકાર હોય? ઉપરથી નીચે સુધી સમાન રૂપે શુભ લક્ષણ રૂપ સર્વાંગ સુંદર શરીરનો આકાર હોય. કોનો હોય દીપ્તિબેન? ભગવાન અર્યંત 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 ભગવાન. સમચતુરસ સંસ્થાન કહીએ છીએ ને આપણે, તો આપણે મંદિરજીમાં જે જીનબિંબ ભગવાન બિરાજમાન હોય છે એમનો બી સમચતુરસ સંસ્થાન, બધું માપથી જ હોય છે ને, એ સમચતુરસ સંસ્થાન. પછી બીજો ફર્સ્ટ થઈ ગયો કયો? સમચતુરસ સંસ્થાન. બીજું, બરગદના વૃક્ષની સમાન નાભિથી ઉપર જે ઉપરનો ભાગ છે મોટો હોય અને નીચે છોટો હોય. બરગદ એટલે વડનું ઝાડ હોય ને, ઉપરથી મોટું નીચેથી પતલું, તો એને શું કહેવાશે? ન્યાગ્રોધ પરિમંડળ સંસ્થાન. ન્યાગ્રોધ પરિમંડળ સંસ્થાન. આપણે એના ભેદ પછી લખીને મોકલાઈશું, અત્યારે સમજીએ. અને આનાથી ઊંધું સર્પની વામી, સર્પનું પેલું બિલ હોય છે ને, તે ઉપરથી નાનું હોય. સાપનું બિલ આપણે જોયું નથી અને કોઈ હાથ નાખીને અંદર જોવું એ નહીં. ઉપરથી નાનું હોય બિલ અને અંદર મોટું હોય, તો ઉપરથી નાનું અને નીચે પહોળું હોય. એને શું કહેવાશે? સ્વાતિ સંસ્થાન. પછી પીઠ ઉપર, આમ ઘણાની પીઠ ઉપર ક્યારેક કોઈ જોયું હશે તો બહુ બધું આમ ખૂંધ નીકળી હોય, એને કુબ્જક સંસ્થાન કહેવાય. બરાબર. પછી બધા જ અંગ નાના હોય, કુબ્જક. કુબ્જક ભાઈ કુબ્જા કહીએ છે ને એવું. પછી જેના બધા જ અંગ નાના નાના હોય તો વામન સંસ્થાન. અને બહુ આમ વિચિત્ર બધું ગાંઠ ગાંઠ ને આમ જોવું પણ ના ગમે તો એ હુંડક સંસ્થાન કહેવાશે. અત્યારે લખશો નહીં તો આપણે એકવાર લખીને મૂકી દઈશું, ખાલી સમજીએ. હવે સંહનન. આ બધું રેફરન્સ શેમાં મળી રહે છે?
ડેફિનેશન રેફરન્સ છે ને આપણે તત્વાર સૂત્રની જે એક વર્ગસૂત્ર છે ને એમાં બધું મળી જશે. હવે સંહનન, સંહનન જો સંસ્થાન એટલે શોર્ટ એનું આકાર, સંસ્થાન એટલે આકાર અને સંહનન એટલે તાકાત, મજબૂતાઈ, હાડકાની મજબૂતાઈ. તો જેના ઉદયથી મનુષ્ય અને તિર્યકના શરીરમાં હાડકાના બંધનમાં જે વિશેષતા હોય એને સંહનન નામ કર્મ કહે છે. હવે આમાં કે મને ક્વેશ્ચન થાય છે કે મનુષ્ય ને તિર્યંચ જ લખ્યું, દેવ ને નારક કેમ ના લખ્યું? કોઈ આપશે જવાબ? આમાં જેના ઉદયથી મનુષ્ય અને તિર્યંચના શરીરમાં જે હાડકા આદિના બંધનમાં વિશેષતા અલગ અલગ જોવા મળે એને સંહનન નામ કર્મ કહે છે. તો આમાં કેમ દેવ ને નારકીનું ના લખ્યું? કે દેવોના જે વૈક્રિયક શરીર હોય ને એમાં વૈક્રિયક હાડકા ને શરીર. બધું ના હોય. હા, બંનેને વૈક્રિયક શરીર છે. હા, એટલે એમના સપ્ત ધાતુથી રહિત હોય. આપણે તો 7 ધાતુ છે ને, લોહી, માંસ, પરુ એ બધું 7 ધાતુ છે, એનાથી રહિત હોય. એટલે વૈક્રિયક અને એકેન્દ્રિય જીવોને પણ ના હોય. એકેન્દ્રિય પણ ના હોય. હવે તિર્યંચમાં એકેન્દ્રિય પણ નીકાળી દેવાનું, બરાબર. એના પણ 6 ભેદ. તો એમાં હાડકા, વૃષભ, નારાજ એ બધું વજ્ર એટલે આપણે નથી કે વજ્ર સમાન, એટલે એવું લોખંડ હોય ને એનાથી પણ એવું, એનાથી પણ હાર્ડ આવે વજ્ર. તો એ બધું એ રીતનું હોય. તો એને વજ્ર, વૃષભ, નારાજ, સંહનન કહેવાય. બરાબર. પછી જેમાં નસો અને વેસ્ટર્ન ને વૃષભ ને હંડિયોની હાડકાની એ જે ભેગું કરીને બંધ થતું હોય એને નારાજ કહેવાય. પેલામાં વજ વૃષભ નારાજ, આમાં વૃષભ નારાજ. તો આપણે સમજીએ, ધારો કે પેલી નસો તો આપણે જે વેલ નથી આવતી, વેલ ટાઈપ લતા વૃક્ષમાં, તો એ નસોનું વેસ્ટર્ન એ બધું ભેગું કરીને બાંધે. પછી આમાં તો જો વ્રજ વૃષભ નારાજ સંહનનમાં તો ખીલ્લા અને બધું મજબૂતાઈથી ફિટ કરેલું હોય ને, પણ એ વજ્ર ના હોય. બરાબર. તો એમાં એ રીતે હોય તે વજ્ર વૃષભ નારાજ કહેવાય. પછી નારાજ સંહનન આવશે. પછી વ્રજ નારાજ સંહનન, પછી આવશે નારાજ, પછી આવશે કીલક, અર્ધ નારાજ, પછી કીલક અને અસંપ્રપ્તા સૃપાટિકા, જેમાં માંસ ને બધું ખાલી લીપટી છે, એમ ફિટિંગ ના કરી હોય ટૂંકમાં, તો એ બધાને અસંપ્રપ્તા સૃપાટિકા સંહનન કહેવામાં આવશે. હવે આમાં વિશેષતા દેવ અને નારકી જીવોની અને 7 ધાતુથી રહિત વૈક્રિયક શરીર હોય છે. એકેન્દ્રિય જીવોનું શરીર પણ 7 ધાતુથી રહિત, એમાં પણ હાડકા નથી હોતા, માટે એને સંહનનથી રહિત છે. હવે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને અસંજ્ઞ પંચેન્દ્રિયમાં એમાં ફક્ત ને ફક્ત એક અસંપ્રપ્તા સૃપાટિકા સંહનન હોય છે. આમાં અલગ અલગ છે. કર્મભૂમિની સ્ત્રીને કયું હોય? આપણે કર્મભૂમિની સ્ત્રીમાં આવીએ તો અર્ધનારાજ, કીલક, અસંપ્રપ્તા સૃપાટિકા, આ 3 માંથી કોઈ હોઈ શકે. 3 માંથી કોઈ એક હોઈ શકે. ભોગ ભૂમિમાં અને કોભોગ ભૂમિમાં મનુષ્ય અને તિર્યંચને એક વ્રજ વૃષભ નારાજ સંહનન હોય, અને કર્મભૂમિના મનુષ્ય, તિર્યંચ, આર્યખંડના અને મ્લેચ્છખંડમાં આ બધામાં 6 સંહનન હોઈ શકે. અને જે છેલ્લો દુઃખમાં કાળ છે ને 6ઠામાં, એમાં અર્ધનારાજ, કીલક, અસંપ્રાપ્તા સૃપાટિકા આ 3 હોય. અરે 5મામાં અને 6ઠામાં ફક્ત ને ફક્ત અસંપ્રપ્તા સૃપાટિકા સંહનન હોય છે. હવે આમાં કેવું હોય કે આ ટાઈપનું સંહનન હોય તો તમે આ ગતિમાં જઈ શકો, આમાં જઈ શકો, સ્વર્ગમાં પણ આટલા સ્વર્ગ સુધી જઈ શકો, નરકમાં પણ આટલી નરક સુધી જઈ શકો. એનાથી જવાતું નથી. પ્રવચનમાં આવે છે કે વજ વૃષભ નારાજ સંહનન હોય અને સમચતુરસ્ર સંસ્થાન હોય એને જ મોક્ષ થાય. એનાથી થાય નહીં. જે જીવ ચરમ શરીરી હોય ને આ કમ્પલસરી હોય જ. બરાબર.
અને એ સરવાર સિદ્ધિમાં અને સાતમી નરકમાં પણ એમને એમ ના જઈ શકે. સાતમી નરકમાં પણ વજ વૃષભ નારદ સહનન જોઈએ, તો સાતમી નરકમાં જવાય. અને સર્વાર્થ સિદ્ધિ અને મોક્ષમાં પણ રજ વૃષભ નારદ સહનન વાળા જીવ જ જઈ શકે. તો આ બધા અલગ અલગ છે. તો એ આપણે અત્યાર સુધી કેટલું જોયું? સંસ્થાન અને સહનન જોયું. હવે આ જે 5 છે ને, તો ઈઝી છે એટલે લઈ લે છે, બાકીના નેક્સ્ટ પીરિયડમાં લઈશું. તો હવે આ પૂતગલની 5 પર્યાય છે: સ્પર્શ, રસ, ગંધ, વર્ણ. બરાબર? અરે 4 ગુણો. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એ 4 ગુણો. તો આ આપણે શીખ્યા છીએ સ્પર્શના કેટલા ગુણો? સ્પર્શની કેટલી પર્યાય? 8 8. હા. કઈ કઈ? નિધિબેન બોલો. પ્રતિમાબેન, બીજા કોઈને બોલવું હોય તો? રૂખા, ચીકણા, હલકું, હલકા, ભારે, ભારે. લુખું, હલકા, ભારી, લુખા, ચીકણા, ઠંડા, ગરમ, કડા, નરમ. નરમ. બરાબર. સ્પર્શની 8. પછી રસ 5 પ્રકારના. કયા કયા? ખાટો, મીઠો, કડવો, તુરો, કસાય, ચરપટ. હા. ગંધ 2 પ્રકારની, એ તો બધાને આવડી છે. સુગંધ, દુર્ગંધ. પછી 5 પ્રકારના કલર. બરાબર. તો અહીંયા સુધી આપણે જોયું. હવે જેમ થોડા જ બાકી રહે છે: આનુપૂર્વી, અઘરુ, લઘુ, ઉપઘાત, પરઘાત, આતપ, ઉદ્યોત, ઉચ્છ્વાસ, વિહાયો ગતિ અને તીર્થંકર. બરાબર. આમાં કોઈને બી ક્યાંય આપણે સમજમાં ના આવ્યું હોય, સમજ તો બધાને પડે જ છે, પણ ક્યાંય બી હોય થોડું ક્વેરી જેવું, તો આપણે એની ચર્ચા કરીશું અને નેક્સ્ટ પીરિયડમાં પૂછીશું. એક હું પૂછું? હા, બોલ, પૂછો. પેલું એવું કીધું ને, એકેન્દ્રિય ને કયું સહનન ના હોય? એકેન્દ્રિય અને વ્રજ વૃષભ નારદ સહનન. એ એક જ સહનન ના હોય? ના ના, વ્રજ એકેન્દ્રિય ના તો શું કે બીજા બધા ના હોય ને. હા, બસ એ જ મને પૂછ્યું હતું કે શું એમાં શું કીધું એટલે એમ. આપણે પહેલું આપણે જોયું ને કે ના, એકેન્દ્રિય જીવને તો એકે સહનન જ ના હોય. એક પણ ના હોય. કારણ કે સહનનની ડેફિનેશન આપણે જોઈ કે હાડકાની મજબૂતાઈ અને 7 ધાતુઓ હોય. મતલબ તો એકેન્દ્રિય જીવને ખાલી એક સ્પર્શ ઇન્દ્રિય જ છે અને એને 7 ધાતુ વાળું શરીર નથી. એકેન્દ્રિય જીવને લોહી નથી, માંસ નથી. કે આપણે જે નોર્મલ રૂટીનમાં જે આપણે સમજીએ છીએ કે પ્રવચનમાં સમજીએ છીએ કે 2 ઇન્દ્રિયથી આગળ ત્રસ જીવ થશે, મતલબ ત્યારે માંસ નથી આપણે બોલતા કે 2 ઇન્દ્રિયથી આગળના જીવોનો મતલબ એનો ખોરાક એ માંસનો ખોરાક છે. તો એકેન્દ્રિય જે છે ને, પૃથ્વીકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, તો એ બધામાં હાડકા છે જ નહીં, એની મજબૂતાઈ છે જ નહીં, એટલે એને એક પણ સહનન નથી. એટલે એને સહનન નામ કર્મનું મતલબ એ એને નથી, એટલે એમાંથી બાકાત છે. અને દેવનારકીને પણ નથી. હા, એ તો બરોબર. અને 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિયને ખાલી છેલ્લું અસંપ્રપ્તા સૃપાટિકા સહનન છે. એક મિનિટ, આના પરથી એક નક્કી થઈ છે, આપણે એનું કન્ક્લુઝન નીકળીએ. પહેલેથી જોઈએ, ફરીથી એક વાર જોઈએ. જો સહનન એટલે હાડકાની મજબૂતાઈ, બરાબર. તો 4 ગતિ છે, 4 પ્રકારની: નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. તો મનુષ્ય, દેવ અને નરક 2 નીકાળી દીધા. એ લોકોને સહનન છે જ નહીં, મતલબ એ કેટેગરી જ નથી, એ કેટેગરીમાં આવતા જ નથી. હવે રહ્યા મનુષ્ય અને તિર્યંચ, બરાબર. મનુષ્યને આપણે હમણાં એક સાઈડ મૂકીએ છીએ, કારણ કે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય, એ બધી કેટેગરી શેમાં આવશે? તિર્યંચમાં આવશે. એટલે એ આપણે સમજીએ, બરાબર. તો 2 ઇન્દ્રિય, એક ઇન્દ્રિય જીવને
સહનન નથી. 3 નીકળી ગયા. દેવ, નારકી અને એકેન્દ્રિય 3 નીકળી ગયા. પછી રહ્યા 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય. બરાબર. તો એ લોકોને ફક્ત અને ફક્ત જે 6 પ્રકારના સહનન છે એમાંથી લાસ્ટ વાળું છઠ્ઠું અસંપ્રાપ્તા સુપાટિકા નામનું સહનન છે. બરાબર. હવે રહ્યા કયા? સંઘની પંચેન્દ્રિય જીવ. તેમાં મનુષ્ય અને તિર્યંશ 2 આવશે. બરાબર. તો મનુષ્ય અને તિર્યંશ. તો મનુષ્ય અને તિર્યંશ, તો એમાં મનુષ્યમાં પણ 3 ભાગ: સ્ત્રી, પુરુષ, કર્મભૂમિ અને ભોગભૂમિ. 4 પાર્ટ પાડીએ તો કે સ્ત્રી પુરુષ લઈ લે તો એ બંને આવી જાય, એટલે 3 પાડીશું આપણે. કર્મભૂમિ અને ભોગભૂમિ. તો સ્ત્રીઓને ફક્ત કર્મભૂમિની સ્ત્રીઓને અર્ધનારાજ, કિલક અને અસંપ્રપ્ત પાછળના 3 છેલ્લા 3 સહનન હોય કર્મભૂમિની સ્ત્રીને. ભોગભૂમિના મનુષ્ય, ભોગભૂમિ અને કુભોગભૂમિના મનુષ્યમાં સ્ત્રી પુરુષ બંને લઈ લે, કારણ કે પેલાને અલગ જ પાડી દીધી. કર્મભૂમિની સ્ત્રીને અલગ પાડી દીધી. એને છેલ્લા 3 સહનન હોય. હવે કર્મભૂમિ ભોગભૂમિ અને કુભોગભૂમિ. ભોગભૂમિ 2 જાતની છે, કુભોગભૂમિ અને ભોગભૂમિ. તો એના મનુષ્ય તિર્યંશને વ્રજ વૃષભ નારાજ સહનન જ હોય, એને બાકીના 5 ના હોય. પછી હવે લીધું દુઃખમાં સુખમાં કાળ, એટલે ચોથું કાળ અત્યારના પ્રમાણે. તો એ ચોથા કાળમાં કર્મભૂમિના મનુષ્ય, તિર્યંશ, આર્યખંડના, મ્લેચ્છખંડના આ બધાના 6 સહનન હોય. 6 સહનન કોને હોય? ચતુર્થ કાળના મનુષ્યોને અને તિર્યંશોને, આર્યખંડના મનુષ્ય તિર્યંશોને અને મ્લેચ્છ ભૂમિના બધાને જ 6 સહનન હોય છે. પછી દુઃખમાં કાળ, એટલે 5મો અત્યારનો કાળ. એમાં પાછળના 3 સહનન હોય. આપણી તાકાત જ નથી 2-5 કિલો વજન ઊંચું કરીને અહીંયાથી અડધો કિલોમીટર જઈ શકીએ, એટલી મજબૂતાઈ નથી રહી હવે. તો અર્ધનારાજ, કિલક, અસંપ્રપ્તા સુપાટિકા. પહેલાના જમાનામાં બધા જાત્રા કરવા જાય તો બેડિંગ લઈ જાય, પ્રેમસ લઈ જાય, સીધું લઈ જાય, બધું લઈને જતા હતા. હવે આપણે ટ્રોલી વાળી, વ્હીલ વાળી બેગ, અને એ જાણે તોય ઘસડવાની હોય તોય થાકી જઈએ છીએ. તો દુઃખમાં કાળમાં, એટલે પહેલાના જે લોકો એ પણ આમાં જ હતા, પણ છતાં પણ એમાં રસ આવતો ગયો, એમાં અધોગતિ થતી જાય છે. તો એમાં અર્ધનારાજ, કિલક અને અસંપ્રતા સુપાટિકા એ છેલ્લા 3 સહનન હોય. અને છેલ્લા છઠ્ઠા કાળમાં ફક્ત અસંપ્રપ્તા સુપાટિકા સહનન હોય છે. આ સમજશું ને, આ હું લખીને મોકલાઈશ તો આ સમજીશું ને તો યાદ રહી જશે. એમાં કઈ હાર્ડ નથી, બધું ભેગું ભેગું ભલે થઈ જાય છે પણ કઈ હાર્ડ છે નહીં. તો આ નામ કર્મની 93 પ્રકૃતિમાંથી લગભગ બધાને અત્યારે હાલ તો 30-40 જેટલી તો યાદ થઈ ગઈ છે, 50% પાસ. બરાબર. એટલે આપણે 93 છે, કઈ જોવી નથી. ભલે હું કઉ છું યાદ નહીં રહે, 93 યાદ રહે તો બેસ્ટ. ના રાખીએ તો પણ એના વિશે સમજેલા હોઈશું તો ક્યારેક આપણને ખ્યાલમાં આવશે અને યાદ બી રહી જાય એવું છે. આપણને એમ થ્રુ આઉટ, મતલબ ના યાદ હોય પણ કોઈ બોલે તરત ખબર પડી જાય કે હા સુસ્વર. તમારું ગળું બહુ સારું છે. દીપ્તિબેન તો કેટલું મસ્ત ગાય છે. તો દીપ્તિબેનને સુસ્વર નામ કર્મ નામના નો ઉદય છે. તો આ કોનો ઉદય છે? કર્મનો ઉદય છે. હવે દીપ્તિબેન જેવું આપણે ના ગાઈ શકીએ. અત્યારે ભલે એમનો અવાજ બેસી ગયો છે પણ તો બી એ સરસ ગાશે, અને આપણો અવાજ સારો છે તો આપણે એટલું સારું નહીં ગાઈ શકીએ. કેમ? કે આપણે સુસ્વર નામ કર્મનો ઉદય નથી. બરાબર. બરાબર ને દીપ્તિબેન? અત્યારે બેસી જ ગયો છે. હા, એટલે જ તો કીધું. શરદી ખાંસી બહુ થયેલા છે. હા, બરાબર. શ્વેતાબેન, બોલો. તમે શું કહ્યું કે પેલું સરવાળ સ્થિતિના જે હોય એમને વ્રજ વૃષભ નારાજ સહનન હોય. હા, એમના સાતમી નરકના જીવોને બધાને સરવાળ સુધીમાં જે પણ ઉત્પન્ન થયે બધાને જ વ્રજ વૃષભ નારદ પણ સાતમી નરક ગતિ વાળા જીવને પણ હોય, એ કેવી રીતના બને?
એક સેકન્ડ. એમાં એવું કે છે ને શ્વેતાબેન કે ના ના, સાતમી સાતમી નરકમાં નરકમાં જવા જેવું પાપ બી વ્રજ વૃષભ નારાયણ હોય એ એ જ મનુષ્યને ચીજ વ્રજ છે. વૃષભ નારદ સહનન હોય ને. સાંભળો નિધિબેન, તમારી હમ. ભૂલ પડી, તમારી બી સાથે ભૂલ પડી. સર્વાસિદ્ધિના દેવોને તો સહનન છે જ નહીં. આ તમે એ વખત સાતમી નરક બોલ્યા ને વાળાને એટલે પણ નથી. પણ હા ધારો કે મારે અહીંયાથી જવું છે, સર્વાસિદ્ધિ જવું છે, તો હું નહીં જઈ શકું, કારણ કે મારે હમ વ્રજ વૃષભ નારદ સહનન નથી. અને મારે સાતમી નરકે જવું છે, તો પણ હું નહીં જઈ શકું, કારણ કે જે મનુષ્યને વ્રજ વૃષભ નારદ સહનન હોય એના માટે ત્રણ ત્રણ દરવાજા, એટલે 3 જગ્યાએ જઈ શકશે. 3 જ જગ્યાએ જાય એવું કઈ નક્કી ના હોય, પણ એ 3 જગ્યાએ જે જાય એને નિયમથી વ્રજ વૃષભ નારદ સહનન હોય. કોઈ એમ કે આ જીવ સર્વાસિદ્ધિમાં ગયો, એને તો અસંપ્રાપ્તા સુપાટિકા નામનું હતું, તો એ રોંગ. એને વ્રજ વૃષભ નારદ સહનન જ હોય. આ મહાવીર ભગવાન મોક્ષે ગયા તો એમના હાડકા એટલા મજબૂત નતા, એમને અર્ધ નારદ સહનન હતું, તો એ સેન્ટન્સ આવશે રોંગ. કારણ કે વ્રજ વૃષભ નારદ સહનન વાળું જીવ જ મોક્ષમાં જઈ શકે, સર્વાત સિદ્ધિમાં જઈ શકે, અને સાતમી નરકે જવાની પણ કેપેસિટી એટલે એનાથી જાય એવું નથી. નિમિત્ત નૈમિતિક સંબંધ બધામાં જાણી લેવું. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી. બરાબર, આપણો ટાઈમ થઈ ગયો છે. ચીનવાણી સ્તુતિ. निज निधि निज में बताई यह अनंत उपकार, उसके लिए चिन्हवाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है.